પ્રકરણ નંબર 5 ગરીબી. આ પ્રકરણમાં આપણે ગરીબી વિશે, ગરીબીના નિર્દેશકો વિશે, ગરીબી માપન અને ભારતમાં ગરીબીની સ્થિતિ શું છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણ 10 માર્કનો ગુણભાર ધરાવે છે, એ રીતે ખૂબ અગત્યનું છે. હવે ગરીબી વિશે માહિતી મેળવતા પહેલા તો ગરીબી શું છે એ સમજવું જોઈએ. તો ગરીબી એ અર્થતંત્રની એક એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની જરૂરિયાતોથી વંચિત રહે છે. એટલે કે સમાજનો એક એવો મોટો વર્ગ છે કે જેને પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકાય એટલી આવક પ્રાપ્ત થતી નથી. પાયાની જરૂરિયાતો જેવી કે પૌષ્ટિક આહાર, સારું સ્વાસ્થ્ય, રહેઠાણ, આ બધી પાયાની સુવિધાઓ છે. ખાસ કરીને જે વિકાસમાન દેશો છે, ભારત જેવા, આ વિકાસશીલ દેશોમાં મોટો વર્ગ એવો હોય છે કે જે ગરીબી રેખા હેઠળ જીવતો હોય છે, જેને પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકાતી નથી. તો બીજી બાજુ એક અમીર વર્ગ એવો હોય છે કે જે ઊંચી આવક પ્રાપ્ત કરે છે અને સાથે સાથે ઊંચું જીવન ધોરણ પણ પ્રાપ્ત કરે છે. એનું મૂળ કારણ એવું છે કે આ દેશોમાં, જે વિકાસશીલ દેશો છે, એમાં આવકની અસમાનતા વધારે છે અને માથાદીઠ આવક ખૂબ નીચી હોય છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP 1997નો જે માનવ વિકાસ અહેવાલ છે, એમાં સ્પષ્ટ સૂચવવામાં આવ્યું છે કે આર્થિક વિકાસ એ માત્ર સાધન છે, જ્યારે માનવ વિકાસ એ સાચા અર્થમાં એનું ધ્યેય છે, સાધ્ય છે. જ્યાં સુધી માનવ વિકાસ ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ થયો છે એવું કહી શકાશે નહીં. એટલે કે જો આર્થિક વિકાસ સાધવો છે તો ગરીબી અને આવકની અસમાનતા જેવા જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એનું પહેલા નિરાકરણ કરવું પડશે. અને આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન આયોજનના જે ઉદ્દેશ્યો છે એ ઉદ્દેશ્યોમાં ગરીબીને એક અલગ ઉદ્દેશ્ય તરીકે સ્વીકારવામાં આવ્યો છે. અને 5મી પંચવર્ષીય યોજના અને એના પછીના સમયમાં ગરીબીનો ઉકેલ આવે એના માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એક વ્યૂહરચનાના ભાગરૂપે ગરીબી ઉપર પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગરીબીનો અર્થ જોઈએ તો ગરીબી એટલે સમાજનો એક મોટો વર્ગ, સમાજનો એક મોટો હિસ્સો પોતાની પાયાની લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી જીવન જરૂરિયાત સંતોષી શકતો ન હોય તો એવી પરિસ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ. એટલે કે સમાજનો એક મોટો વર્ગ એવો હોય કે જેને પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પ્રાપ્ત કરે એટલી પણ આવક પ્રાપ્ત ન થતી હોય તો એવી પરિસ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ. હવે ગરીબીનું અર્થઘટન કરવા માટે વિશ્વના બધા દેશોમાં પ્રયત્ન થયો છે. અલગ અલગ દેશોએ અલગ અલગ પ્રકારે અર્થઘટન કર્યું છે, કારણ કે ગરીબીનો ખ્યાલ એ સાપેક્ષાત્મક ખ્યાલ છે. એટલે પરિણામે સમય, સ્થિતિ, સંજોગ અને સમાજ જેમ જેમ બદલાતા રહે છે એમ ગરીબીનું અર્થઘટન બદલાતું રહેતું હોય છે. અને મોટે ભાગે જે ગરીબીના અર્થઘટનો કરવામાં આવ્યા છે એ અર્થઘટનોને ધ્યાનમાં લઈ અને 2 પ્રકાર પાડી શકાશે. એક આવક અભિગમ અને બીજો બિન આવક અભિગમ. જે આવક અભિગમ છે એ અભિગમ એ પરંપરાગત અભિગમ છે, જ્યારે બિન આવક અભિગમ છે આધુનિક અભિગમ છે. સૌથી પહેલા આપણે આવક અભિગમ વિશે વાત કરીશું. આવક અભિગમમાં ગરીબી રેખાને મહત્વ આપવામાં આવ્યું છે. ગરીબી રેખા શું છે? ગરીબીના આવક અભિગમ મુજબ જીવનની પાયાની અથવા તો જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ આવક અભિગમ મુજબ કોઈ પણ વ્યક્તિએ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે વધુમાં વધુ કેટલો ખર્ચ કરવો પડશે અથવા તો કેટલી આવક મેળવવી પડશે, એ આવક કે ખર્ચની જે સપાટી નક્કી કરવામાં આવી છે એને કહેવાય છે ગરીબી રેખા. અને જે વ્યક્તિ આ ગરીબી રેખા હેઠળ જીવે છે, એટલે કે આટલી આવક મેળવી શકતો નથી અથવા એટલો ખર્ચ નથી કરી શકતો, એવા વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. આ ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી જે લોકો ઓછી આવક ધરાવે છે અથવા ઓછો ખર્ચ કરી શકે છે એવા વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. આ થયો આવક અભિગમ.
આવક અભિગમમાં વ્યક્તિ પોતાની આવક મેળવી અને પોતાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષે એટલી વાતને પર્યાપ્ત માનવામાં આવી છે. પરંતુ જે બિન આવક અભિગમ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માત્ર માનવ વિકાસ માટે આવક મહત્વની નથી. આવકની સાથે સાથે જીવનના અનેક પાસાઓ પણ જરૂરી છે. અને એટલે જ જો જે યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે એચડીઆઈ અને માનવ ગરીબી આંક એચપીઆઈ આ બે જે નિર્દેશકો આપવામાં આવ્યા છે, માપદંડો આપવામાં આવ્યા છે, એની ગણતરીમાં માત્ર આવકને ધ્યાનમાં નથી લેવામાં આવી. આવકની સાથે સાથે જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જે આવક અભિગમ પરંપરાગત અભિગમ છે એમાં આવક ગરીબી એ જરૂરી છે, મહત્વની છે, પણ એ જીવનનો માત્ર નાનો હિસ્સો છે. આવકની સાથે સાથે બીજી બાબતો પણ જરૂરી છે, જેમ કે જ્ઞાન એટલે કે સાક્ષરતા જરૂરી છે. એની સાથે સાથે આરોગ્ય, સારું સ્વાસ્થ્ય પણ જરૂરી છે અને સારું જીવન ધોરણ એ પણ જરૂરી છે. મૂળ માનવ વિકાસ કરવો હશે, ગરીબી નાબૂદ કરવી હશે તો સાક્ષરતા સાથે સાથે આરોગ્ય એટલે કે સરેરાશ અથવા તો અપેક્ષિત આયુષ્ય અને સારું જીવન ધોરણ, આ બીજી બાબતોનો પણ સમાવેશ કરવો પડશે. આ થયો આપણો બિન આવક અભિગમ. એટલે કે ગરીબી માપવા માટેના મૂળ બે અભિગમ છે. ગરીબીના અર્થઘટન માટેના એક આવક અભિગમ અને બીજો બિન આવક અભિગમ. આવક અભિગમમાં માત્ર ગરીબી રેખા નક્કી કરતી આવકને ધ્યાનમાં રાખવામાં આવે છે, જ્યારે બિન આવક અભિગમ છે એમાં આવકની સાથે સાથે જીવનના બીજા પાસાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે આવક અભિગમની મર્યાદા છે, જ્યારે બિન આવક અભિગમની આધુનિક છે, સ્વીકૃત છે. ગરીબીનું સ્વરૂપના આધારે આપણે ગરીબીને બે ભાગમાં વહેંચીએ છીએ. એક નિરપેક્ષ ગરીબી અને બીજો સાપેક્ષ ગરીબી. આવા બે પ્રકાર પાડીએ છીએ. સૌથી પહેલા તો સાપેક્ષ ગરીબી કોને કહીએ છીએ એ સમજી લેવું છે. સાપેક્ષનો મતલબ થાય છે સરખામણી. સાપેક્ષ ગરીબી એટલે એક વ્યક્તિ અથવા તો એક વ્યક્તિ જૂથ એની સાપેક્ષમાં બીજી વ્યક્તિ કે બીજી વ્યક્તિઓનું જૂથ જ્યારે વધારે આવક ધરાવતું હોય ત્યારે જે ઓછી આવક ધરાવે છે એવું જૂથ અથવા એવી વ્યક્તિ વધુ આવક ધરાવનાર વ્યક્તિ કે જૂથની સાપેક્ષમાં ગરીબ છે એવું કહી શકાશે. એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે જૂથ એ, જૂથ બી, જૂથ સી અને જૂથ ડી, આવા વ્યક્તિ જૂથને ચાર ભાગ વહેંચું છું, ચાર ભાગમાં. જૂથ એ ની આવક સરેરાશ 40,000 છે, બી ની આવક 50,000 છે, સી ની આવક 60,000 છે અને ડી ની આવક 70,000 છે. સાપેક્ષ ગરીબી શું છે? તો જ્યારે જૂથ એ ઓછી આવક ધરાવે છે અને જૂથ બી વધુ આવક ધરાવે છે તો બી ની સાપેક્ષમાં જૂથ એ ગરીબ કહેવાય છે. સી છે એ અને બી બંનેની સાપેક્ષમાં વધુ આવક ધરાવે છે તો જૂથ સી ની સાપેક્ષમાં એ બી બંને ગરીબ છે એવું કહેવાશે. અને ડી એ ત્રણેય જૂથથી વધારે આવક ધરાવે છે એટલે જૂથ ડી ની સાપેક્ષમાં એ બી સી ત્રણેય સાપેક્ષ રીતે ગરીબ છે એવું કહી શકીએ. તો સાપેક્ષ ગરીબીમાં બે જૂથ વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે, બે સમાજ સમૂહ વચ્ચે સરખામણી કરી અને જે વધુ આવક ધરાવે છે એની સાપેક્ષમાં બીજો ગરીબ છે એવું કહી શકાશે. અહીં સરખામણી કરવામાં આવે છે. બીજો ખ્યાલ છે નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે જીવનની જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. અને આ ગરીબી રેખાથી જે ઓછી આવક કે ખર્ચ ધરાવે છે એવો વર્ગ નિરપેક્ષ રીતે ગરીબ છે એવું કહી શકાશે. એટલે કે વ્યક્તિને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલી આવક મેળવવી પડશે અથવા કેટલો ખર્ચ કરવો પડશે એની ચોક્કસ એક સપાટી નક્કી કરી દેવામાં આવે છે અને એને એ સપાટીને આપણે ગરીબી રેખા કહીએ છીએ. જે લોકો ગરીબી રેખા કરતા ઓછી આવક ધરાવે છે અથવા ઓછો ખર્ચ કરી શકે છે એવા જૂથને અથવા એવા વ્યક્તિઓને આપણે ગરીબ છે એવું કહી શકીશું. આ નિરપેક્ષ ગરીબી છે. નિરપેક્ષ ગરીબીને આપણે સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખીએ છીએ. હવે ગરીબી રેખા કઈ રીતે નક્કી કરવી? તો ગરીબી રેખા નક્કી કરવા માટે અલગ અલગ સમયે અલગ અલગ સમિતિઓ દ્વારા અથવા તો સરકાર દ્વારા
ચોક્કસ સપાટી નક્કી કરવામાં આવી છે. આવક અને ખર્ચની સપાટી નક્કી થઈ છે. જીવન નિર્વાહ માટે ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે જે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ અથવા વપરાશી આવક જે મેળવવી પડે છે એને આપણે ગરીબી રેખા કહીએ છીએ. દાખલા તરીકે અનાજ, દાળ, દૂધ, માખણ, આ બધી જે પાયાની જરૂરિયાતો, એ પાયાની જરૂરિયાતો સંતોષવા માટે જે ઓછામાં ઓછી કેટલી આવક મેળવવી પડશે, કેટલો ખર્ચ કરવો પડશે, એની જે સપાટી નક્કી થાય એને આપણે ગરીબી રેખા કહેતા હતા. હવે આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા માટે સૌથી પહેલા તો આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી હતી. આ સૌથી પહેલી ગરીબી રેખાની સપાટી નક્કી કરવામાં આવી ICMR દ્વારા. ICMR દ્વારા પહેલું જે નક્કી ધોરણ માપદંડ આપવામાં આવ્યો એમાં ગ્રામ્ય ક્ષેત્ર માટે કેલરીયુક્ત ખોરાકની વાત કરી છે. 2400 કેલરીયુક્ત ખોરાક ની સપાટી નક્કી કરવામાં આવી. આનાથી ઓછો કેલરીયુક્ત ખોરાક મેળવતો એવો વ્યક્તિ ગરીબ કહેવાશે. અને શહેરી ક્ષેત્ર માટે એ માપદંડ આપવામાં આવ્યો છે 2100 કેલરી. આ પહેલો માપદંડ હતો. એના પછી આયોજન પંચ દ્વારા 1969 આ જે પદ્ધતિ આપવામાં આવી છે એને મંજૂર કરવામાં આવી અને વર્ષ 1960-61 કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹50 નક્કી કરવામાં આવે. એટલે કે ગરીબી રેખામાં બીજો માપદંડ જે 1960-61 આપવામાં આવ્યો, માથાદીઠ ₹50. એના પછી દાંડેકર અને રથ સમિતિ આવી અને આ દાંડેકર રથ સમિતિએ આ પદ્ધતિને આધાર લઈ માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્ર માટે શહેરી ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹22.5 નક્કી કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આયોજન પંચ દ્વારા ડીટી લાકડાવાલા સમિતિ રચવામાં આવી. ડીટી લાકડાવાલાની અધ્યક્ષતામાં એક સમિતિ બની હતી અને એમણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે 1993 ના વર્ષ માટે 73-74 ને આધાર વર્ષ તરીકે લઈ અને ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹49 અને શહેરી ક્ષેત્ર માટે માસિક ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો છે. તો અલગ અલગ સમયે ગરીબી રેખા માટેનો અલગ અલગ માપદંડ આપવામાં આવ્યો છે. ગરીબી રેખાની મર્યાદા એ હતી કે માત્ર ને માત્ર ખોરાકને કે કેલરીને ધ્યાનમાં રાખે છે. તો એ માત્ર ભૂખમરાની સ્થિતિ ન બની જાય એના માટે એક ફરીથી નવી સમિતિની રચના કરવામાં આવી, ડોક્ટર સુરેશ તેંડુલકર સમિતિ. અને આ સમિતિના સભ્યોએ અભ્યાસ કરી અને 2009માં જે અહેવાલ આપ્યો છે એ પ્રમાણે નવી પદ્ધતિ પ્રમાણે વર્ષ 2011-12માં માત્ર કેલરી કે માત્ર ખોરાક નહીં, એની સાથે સાથે બીજી બાબતો પણ, શિક્ષણ વગેરે બાબતો પણ ધ્યાનમાં લઈ અને નવી સપાટી નક્કી કરવામાં આવી. તો એ પ્રમાણે વર્ષ 2011-12 માટે માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે ₹816 અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવ્યો. આ જે નવી પદ્ધતિ અથવા સુરેશ તેંડુલકર સમિતિ હતી એમાં ખોરાકની સાથે સાથે અન્ય પાયાની જરૂરિયાતો માટે કરવો પડતો ખર્ચ પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નક્કી કરવી હોય તો એના માટે કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવામાં આવતા બધા જ જરૂરી સંસાધનો માટે જે ખર્ચ કરવામાં આવે છે એને ધ્યાનમાં લેવાય છે. અને આંતરરાષ્ટ્રીય રીતે ગરીબીનું નિર્ધારણ કરવા માટે વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમ ખરીદ શક્તિ, જેને આપણે PPP નો સિદ્ધાંત કહીએ છીએ, એના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરવામાં આવ્યો હતો 2005માં, જે વર્ષ 1990 માટે $1 અને વર્ષ 2015માં એક નવો માપદંડ આપવામાં આવ્યો, દૈનિક આવક $1.90. તો આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબીનું માપન કરવા માટે વિશ્વ બેંકે 1990 માટે $1 ની આવક નક્કી કરી હતી
ત્યાર પછી 2005માં $1.25 અને 2015માં $1.90 નક્કી કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના થઈ શકે છે. એના માટે આંતરરાષ્ટ્રીય માપદંડ જરૂરી છે.